હલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સૂજીમાંથી કેક બનાવીશું, એટલે કે રવામાંથી। તો અહીંયા એકદમ ઝીણો એવો મેં રવો લીધો છે। તમે જાડો હોય તો પણ ચાલે। આપણે મિક્સર જારમાં કરીશું। અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો વધુમાં વધુ તમારા ગ્રુપમાં। અને બાજુમાં આપેલી બેલ આઇકન પ્રેસ કરશો એટલે દરરોજ તમને નવા વિડીયો જોવા મળશે। તો હવે આપણે અહીંયા 1 કપ મેં અહીંયા રવો લીધો છે અને અડધો કપ ખાંડ લીધી છે। હવે આપણે એને મિક્સર જારમાં એકદમ ઝીણો એવો પાવડર જેવું કરી લેશું, એટલે ખાંડે પણ આપણી દળાઈ જાય અને રવો છે તે પણ આપણે એકદમ ઝીણો પાવડર થઈ જાય। હજી આપણે થોડુંક એવું ફેરવવાની જરૂર છે। તો આ રીતે 2 મિનિટ સુધી આપણે ફેરવશું એટલે આપણું જે પાવડર છે એકદમ સરસ એવું બની ગયું છે, રેડી। તો અહીંયા મેં બાઉલમાં એક કાઢી લીધું છે અને હવે આપણે બધું બરાબર મિક્સ કરીશું। તો 1/4 કપ જેટલું મેં અહીંયા તેલ લીધું છે, ઓઇલ। તમે કોઈ પણ તેલ લઈ શકો છો, સનફ્લાવર લઈ શકો છો, સરસોનું। અને અડધો કપ દહીં લીધું છે અને અડધો કપ આપણે દૂધ લઈશું। અને દૂધ છે તે રૂમ ટેમ્પરેચર લેવાનું છે અને એલચી પાવડર આપણે એડ કરીશું। હવે આને મિક્સ કરી અને બરાબર મિક્સ કરી અને મિક્સર જારમાં પાછું આપણે ફેરવી લેશું, એટલે આપણી જે કેક છે એ એકદમ સરસ એવી આપણું બેટર બની જશે અને આપણે બહુ ફેટવાની પણ જરૂર નહીં પડે, એટલી સરસ આપણી કેક બનશે। તો હવે આપણે મિક્સર જારમાં આ રીતે કરી લેશું। ત્યાં સુધી આપણે અહીંયા મેં મીઠું છે તે કુકરમાં આપણે કેક બનાવવાની છે, એટલે આપણે 5 થી 6 મિનિટ જેવું આપણે મીઠું છે નમક એને આપણે ગરમ કરી લેશું, એટલે આપણે કેક ફટાફટ જલ્દી બની જાય। અહીંયા મેં આ મીઠાનો એકવાર યુઝ કરેલો છે એટલે કલર થોડોક ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે તેને ગરમ કરવા 5 થી 6 મિનિટ જેવું આપણે મીડિયમ સાઇઝનું રાખીશું। અહીંયા મારે રીંગ છે એ મોટી પડી છે એટલે કાઢી લઈશ અને બીજી રીંગ હું એડ કરીશ। તો હવે તમે જોઈ શકો છો આ રીતે કોઈ પણ સ્ટેન્ડ તમે રાખી શકો છો। અને કુકરમાં આપણે રીંગ અને સીટી બંને કાઢી લઈશું, એટલે આપણે સીટી કરવાની નથી। આ રીતે આપણે કુકરને આ રીતે મૂકી દઈશું અને ગરમ થાય ત્યાં સુધી આપણે બેટરે પણ બની અને રેડી થઈ જશે। તો હવે તમે જોઈ શકો છો આપણું બેટર આ રીતનું હોવું જોઈએ। આમાં કાંઈ દૂધ કે પાણીની હવે કોઈ પણ આપણે એડ કરીશું નહીં। અહીંયા 1 કપમાં ઘણી એવી સારી એવી કેક બની જશે, 500 ગ્રામ જેવી। હવે આપણે ઉપરથી તૂટી ફૂટી છે તેને આપણે કોટિંગ કરીશું। મેં મેંદાના લોટ આપણે થોડોક એવો એડ કરીશું, એટલે જે તૂટી ફૂટી છે એ ચીપકે નહીં। અને ખાવામાં પણ જે આ કેક તમે ખાઓ ત્યારે એકદમ સોફ્ટ એવી રહેશે। તમે જોઈ શકો છો આ રીતે આપણે કોટિંગ કરવાનું છે, બહુ આપણે લોટ એડ નથી કરવાનો। અને હવે આને આપણે થોડીક વાર ફેટી લઈશું। અને હવે ઈનો છે, તમે ઈનાની જગ્યાએ પણ તમે સોડાનો ઉપયોગ કરી શકો છો। આ રીતે તમે ફેટી લેવાનું છે અને ઉપરથી થોડુંક એવું દૂધ હું એડ કરીશ। અહીંયા હું ઈનાથી જ આપણે કેક બનાવીશું। ઈનો નાખવાથી આપણી કેક ખૂબ સરસ એવી બને છે અને ક્રન્ચી બને છે, એકદમ પોચી। હવે 1 મિનિટ સુધી આપણે ફેટીશું, એટલે આપણું જે મિશ્રણ છે એ બધું મિક્સ થઈ જશે। હવે આપણે તૂટી ફૂટી પણ નાખી દઈશું, એટલે આપણું ફ્લેવર પણ સારો આવશે। તમે વેનીલા ફ્લેવર તમે નાખી શકો છો, મેં એલચી પાવડર એડ કર્યું છે। હવે અહીંયા મારી પાસે જે કેક બનાવવાનું ટીન વાસણ છે એ નથી, એટલે મેં તપેલી આ રીતની આકાર કેક ટાઈપની છે અને મેં આ રીતે તેલથી ગ્રીસ કરી લીધી છે। અને આપણે એમાં થોડોક એવો
મેંદાનો લોટ થોડોક એવો એડ કરીશું અને એટલે ચીપકે નહીં. આ રીતે તમે જોઈ શકો છો. અને હવે આપણે એમાં જે બેટર બનાવ્યું છે કેકનું એ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આ રીતનું આપણું બેટર હોવું જોઈએ. હવે અહીંયા કાજુ અને બદામને આપણે તૂટી ફૂટી લીધા છે, તેને આપણે ગાર્નિશ કરીશું. તો આ કેક બનાવવી એકદમ સહેલી છે. તમે ક્યારેય ન બનાવી તો ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે અમારી રેસીપી કેવી લાગી. હવે તમે જોઈ શકો છો આપણે કુકરમાં આ રીતે 35 થી 40 મિનિટ સુધીને ગેસની ફ્લેમ છે એ અત્યારે હાઈ હતી, હવે એકદમ સ્લો રાખવાની છે અને 35 થી 40 મિનિટ સુધી આપણે એને ચેક કરવાનું નથી. આ રીતે કુકરમાં આપણે થવા દઈશું અને ગેસને સ્લો એકદમ ધીમી રાખીશું. તમે જોઈ શકો છો 40 મિનિટ થઈ ગઈ છે. નાઇસની મદદથી આપણે ચેક કરીશું. તો આપણી જે કેક છે એ બની અને એકદમ રેડી થઈ ગઈ છે. તો હવે એને કાઢી લઈશું, પણ ગરમ છે એટલે મેં નેપકિન લીધો છે. તો હવે આ રીતે આપણે કેક છે એ ખુલ્લી પડી ગઈ છે. તો હવે એને કાઢી ચપ્પુની મદદથી અને એની ઓટોમેટિક એની મેળે નીકળી જશે. હવે મેં એક પ્લેટ રાખી છે. પ્લેટમાં આપણે ઊંધી કરીશું તપેલી. તમે તપેલીમાં પણ કરી શકો. આ રીતે ગરમ છે એટલે મેં નેપકિન એડ રાખ્યું છે. તો તમે જોઈ શકો છો આપણી કેક એકદમ સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે. તમે જોતાં જ ખાવાનું મન થાય એટલી સરસ રવાની કેક બની છે. હવે આપણે એક પીસ કરીશું. હવે તમે જોઈ શકો છો એકદમ જાળીદાર સોફ્ટ